તો જઈએ છીએ અત્યારે વોલેટ ગોતવા માટે કે અમે ક્યાં ક્યાં થાય એ જોવા માટે. આ વોલેટ છે ને ત્રીજી વાર આ રીતે થયું છે અત્યારે. ત્રીજી વાર પડ્યું નથી, ઘરમાં જ હોય છે એમ. નહીં એની અત્યારે ટાઈમ વેસ્ટ નથી થતો, અત્યારે ટાઈમ વેસ્ટ નથી થતો ખોટો. વોલેટ ફાઇનલી ખોવાઈ ગયું છે. હનિયા ના જાઉં જ ટીપુ પાણી પીવું. હા એટલા મરચા ખાઈ જાય ને તો એ પલક જીતી ગઈ કહેવાય. તો હું ચલાવીશ બાકસથી. બાકસથી ચલાવી લે, હું લઈ નીકળ્યું. જોઈ લે, આમ તો કર્યું બધે મથી લીધા ભાઈ, વોલેટ નથી મળ્યું. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો, નવા વ્લોગની અંદર. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ ને અત્યારના સવારના પોરમાં હું જ આવું છું વીઆઈની ઓફિસે. અને અત્યારે આઈ એમ સોરી, હું સવાર બોલી ગયો છું. સવાર નહીં, અત્યારે સાંજ પડી છે, 5 વાગ્યા આવ્યા, 4:30 થયા છે. કેમ કે આખો દિવસ આજે ઘરનું કામ હતું અને ઘરનું કામ બતાવ્યું. પછી કાલે મહુવાથી લેટ આવ્યા હતા, ખબર હોય તો બેલ્ટ બાંધવા ગયા થાય એના હિસાબે. કરતા સમથિંગ 1 વાગે ઘરે પૂછ્યા હતા ને 2 વાગે સૂતા હતા. ખાઈ પીને ખાલી દાલ તડકા જીરા રાઈસ ખાધા હતા સાંજે. અને અત્યારે હું જાઉં છું વીઆઈની ઓફિસે મારું ઈ સિમ કરાવવા માટે, કેમ કે મારે ઈ સિમ થતું નથી. અને આજે થાર મેં એવી જગ્યાએ મૂકેલી છે ને, મારી પાસે જે સિમ કાર્ડ છે ને એ વીઆઈ નું છે. વીઆઈ નું સિમ કાર્ડ ઈ સિમ નથી થતું. મારી પાસે આઈફોન છે ને એમાં ફિઝિકલ સિમ નથી. એટલે વીઆઈ નું ઈ સિમ કરાવવા માટે આપણે જવું પડે, કંપની બદલાવી પડે. તો કંપની એરટેલમાં જાય તો એરટેલ ઈ સિમ આપે છે, જીઓ ઈ સિમ આપે છે. તો હું કંપની બદલવા માટે ઓફિસે ગયો તો એ લોકોએ ના પાડી કે નહીં, તમારા સિમ કાર્ડની કંપની નહીં બદલાય. મેં તો રીઝન તો કે તમે આમાં પેલા વીઆઈ નો ડેમો વાપરતા, પછી બધાને રિચાર્જ કરી દેતા. મેં કીધું હા, એ ધંધો મેં કરેલો છે. મેં કીધું ભરું છું, જયારે મજૂરી કરતો ને ત્યારે હું આ બધા મજૂરોને છે ને આમાંથી રિચાર્જ કરી દેતો. તો મેં તો હવે આનું કોઈ આઈડિયા તો એ કે તમે બિલ વાળું સિમ કાર્ડ કરી નાખો. મંથલી કંઈક 300-400 રૂપિયા બિલ આવશે ને 4 GB આવશે. એમાં તમારે વાપરવાની ને અપલોડ કરવાની ઈ કરો તો ઈ સિમ આપે છે. વીઆઈ વાળા પોસ્ટપેડ કરો ને તો ઈ સિમ આપે છે, બિલ વાળું કરો ને તો. તમે કીધું હાલો વીઆઈ ની ઓફિસે જઈ આવીએ અને ન્યા બિલ વાળું થતું હોય તો પતાવી દઈએ. કાલ રાજુલા ગયા હતા, પણ જો કે વીઆઈ નું બધું અશોકભાઈ જ કરે છે, પણ એ નિયમની પાસે ન થયું. એટલે હું અત્યારે જાઉં છું વીઆઈ ની ઓફિસે. 10 મિનિટ ન્યા થઈ જાય તો હમણાં અશોકભાઈ વાત કરાવી અને કામ પતાવી દઉં. કે પછી મારું ગૂગલ પે, ફોન પે બધું બંધ છે, તમને ખબર હોય તો. પેલા મોબાઈલ આપી દો, જઈશું ને ત્યારનો. તો ચાલો હું અત્યારે ફટાફટ જઈ આવું. પલક એકલી છે ઘરે કામ કરે છે, તો હું ફટાફટ જઈને આવું. ફાઇનલ તો વીઆઈ ના શોરૂમ પહોંચી ગયો છું અને અત્યારે જે આપણે સિમ કાર્ડ કરવાનું હતું એનું કામ ચાલુ છે. થઈ જાય એટલે તમારી સાથે મળું. સિમ કાર્ડ પોસ્ટપેડ કરાવવાનું હતું, એ કામ થઈ ગયું છે. અડધી કલાકમાં ફિઝિકલ સિમ કાર્ડમાં નેટવર્ક આવશે. પછી એમાં મેલ કરવાનો રહેશે, પછી મેલમાં QR કોડ આવશે, પછી આપણે ડાયરેક્ટ ઈ સિમ થઈ જશે. તો મહાદેવ હર, તો હું ઘરે તો આવી ગયો ક્યારનો, પણ પછી મેં તમને કીધું નતું કેમ કે ઈ સિમ કરવાનું હતું. થઈ ગયું આપણું સક્સેસ કામ. તો અત્યારે આપણને રેસીપી છે પલક જૂના જમાનામાં જે પેલા શાક બનાવતી ને. ભૂત થયું તો ભૂત નહીં, તો આ વસ્તુ ભલે હું નહીં પલકભાઈ બોલાવાડું. તો મહાદેવ સાંજ પડી ગઈ છે ને આજે આખો દિવસ છે ને બ્લોગ છે ને મેં લીધો જ નથી, કેમ કે આજે આખો દિવસ કામમાં જ નીકળી ગયો. તો અમને વિચાર આવ્યો કે આજે વ્લોગ નથી લીધો ને, તો આજે પેલા અમે જે વ્લોગ બનાવતા ને કે પલક બનાવે છે જમવાનું, બળી ગયેલી રોટલી, બળી ગયેલું શાક ને આ ને તે, તો આજે છે ને પાછો અમને વિચાર આવ્યો કે પેલાની જેમ આપણે વ્લોગ બનાવતા ને આખો દિવસનો કે આ બનાવવાનું તે બનાવવાનું, તો આજે પણ આપણે છે ને એવો વ્લોગ બનાવવાનો છે કે આજે હું આ બનાવીશ તે બનાવીશ તેવો. તો અત્યારે હું બનાવું છું તો કે ઓકે, તો અત્યારે હું છે ને બનાવું છે જમવાનું. ચલો જોઈએ શું બનાવું છે તો નામ પાડ. જમવાનું બનાવું પણ શેનું બનાવે ઈ તો કે તું, તને કેટલું શીખવાડ્યું મેં. તો અત્યારે હું બનાવું છું મગ મસાલા. મગજનું દહીં. ચલો હું પણ ચલો કે તો ખરા, તું શું કેશું? કીધું તો ખરા, ચલો હું બનાવું છું મગ મસાલા. ઈ બનાવશે મગ મસાલા, એટલે મગનો મસાલો કરી નાખશે. રેડી? સ્ટાર્ટ કિયા જાય. હાલો. એક કામ કરી દો, વ્લોગ યુનિક બનાવો હોય તો તમે બનાવો. તો પાપ લાગે એવું છે, ઘરવાળો શાક બનાવે ને તો પાણી છે એમાં મેં મગ નાખી દીધા છે, એને આપણે બાફવાના છે. પાણી સીટી આપણે 2 થી 3 વગાડવાની. પાણીમાં જ મગ હોય ના, કદાચ તમે તેલમાં નાખતા હોય તો મગ, તમે બાફતા હોય તો તમારું નક્કી ન કહેવાય. તમને નથી કીધી ગાઈસ, હો તમને કહું છું. હવે આપણે માચિસ થી સળગાવશું આગ દમુના ઘરે. આપણા ઘરમાં વાગ લગાડવાની હતી એમ બોલવાનું હતું. ચલો છે ને
તમે એ નોટિસ નહીં કરતા કે પલક બાકસથી કેમ કરે છે? કેમ કે મને લાઇટર થી શોર્ટ લાગે છે, તો હું ચલાવીશ બાકસથી. બાકસથી ચલાવી લે, હું લઈ નીકળું. જોઈ લે, આમ તો જો કર્યું. અરે યાર, શું કરે છે તું? આ છે ને આવી રીતના હતું, પછી મેં આમ કર્યું ને પછી ફૂંક મારી. હું ખોલવા ગઈ ચાલ્યાથી હજી નીકળે. બધું બાકસની સાડી ઢોળી નાખી. તમારા કામ જ એવા હોય, એટલે જ હું તમારી બ્લોગ બનાવું. તો હું એકલી બનાવતી છે. હા, કુકની સીટી જેવું કામ કરશે તારું. તમારે મારું નહીં. ચાલો બાકસ ભરાઈ ગઈ છે. ડન. ચલતી દી. ગેસ સળગાવી લીધો છે. હવે આપણે એના ઉપર મૂકશું કુકર. બાકસને અહીંયા મૂકી દઈશું કેમ કે ઈ સચવાઈ જાય. હવે આપણે આની રેસીપી સ્ટાર્ટ કરીશું. ડુંગળી, ટમેટા, લસણ, આદુ તો ખાલી નાખશું. કટ 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 કટ. તું ક્યાં જસ પેલા ઈ કે? હા ટમેટું લેવા, મરચું લેવા. ગાઈઝ, હું વિચારું છું કે અમે તીખું ખાવાની ચેલેન્જ કરીએ. નાઈસ. જો આઈડિયા, કેટલા મરચા ખાવાના, કેમ થશે? નહીં, એવું ન ખવાય. જો એટલા મરચા ખાઈ જાય ને તો એ પલક જીતી ગઈ કહેવાય. કેમ? નહીં, મને કંઈક થાય. છીકાવત એમ મરચાને આને સ્મેલ આપણે આમ સૂંઘી લઈએ. લ્યો, હાલો હાલો હાલો. આની મરચીની. તો ગાઈઝ, તમે કોમેન્ટ કરીને કહેજો કે અમે આ મરચાની ચેલેન્જ કરીએ કે ન કરીએ. એ કરવાની છે ગાઈઝ, કે તો કરવાની જ છે. ઓકે, ગાઈસ કોમેન્ટ જ નહીં કરે. કરશે, ગાઈસ કોમેન્ટ કરશે તો પણ હું નહીં બનાવું. બનાવવી પડશે. હું નહીં બનાવું. આ પહેલી ડુંગળી, બીજી ડુંગળી, ત્રીજી ડુંગળી, ચોથી ડુંગળી, ટમેટું, મરચું, લીંબુ, આદુ, ધમું, બાકસનું ખોખું. બીજું કઈ છે? રોમા પલક, જે થયું ભૂલી જા. ઘણા લોકોને કરે એમ કહેતા હોય ખબર ને કે તું રોમા ને જે થયું ભૂલી જા ને. હવે એ ભૂલાઈ જતું હોત તો મારા રોવે શું કામ? કા સાચી વાત ને? હા, સ્વાભી નથી દેતી, ઈગો થઈ ગયો ડુંગળી. બરે મને તો ડુંગળી, ટમેટા ને મરચું સુધારવાનું હતું, એ સુધારાઈ ગયું છે. એટલા મરચા જોઈને મને લાગે છે કે મીઠું ડાયરેક્ટ કરવાનો પ્લાન છે. કઈ વાંધો નહીં, થોડીક વાર બેઠવું પડે, બીજું કઈ હોય નહીં. કયા જન્મનો બદલો લેશો? આ જન્મમાં. વાવ, કેવું. આ શું થયું? આ પી તો તાકાત આવે ને પલક. તો સવારમાં મને કાયમ દેતી હોય તો? રોજ રોજ ના ભાવે. રોજ સવારમાં રોજ દૂધ છે તો કેમ પીવું? હમ? સવારમાં ડેઈલી દૂધ પીવાનું કીધું છે તો આ કેમ પીવું? તો હવે બાંધવાનો છે આપણે લોટ. તો લોટ માટે પહેલા આપણે મીઠું લઈ લેશું. ઓહ, અમને તો ખબર જ નથી. મીઠું નાખો નાખો. આ કેમ કાથરોટમાં એટલો બધો વજન? કાસરોટમાં વજન તો હોય ને, તમને મારવા માટે ક્યારેક કામ લાગે એટલે વજન વાર લીધીશ. એવું કહેવાય કા? એકવાર તો મારી હતી મને. હા, ઈ નો કહેવાનું હોય. હવે એમાં આપણે થોડું તેલ નાખીશું. માથામાં હા, માથામાં નાખવું હોય તો પણ કામ આવે. પેલા અમે છે ને આવા ગાંડાની જેમ જ વિડીયો બનાવતા, પણ ધીમે ધીમે ભગવાનને ત્યાંથી હું ખબર પડી હાલી ગયું તો પછી અમે આંકવા જ મીડ્યા. કપલ બ્લોગિંગ બનાવતા ને અમે મસ્તી મસ્તીમાં પલકે કંઈક બનાવ્યું હતું, મેથીની ભાજી અને બળી ગયેલી રોટલી. હજી મોટા ઉપર ખાલી મગજમાં મેથીની ભાજી આવે એટલે બળી ગયેલી રોટલી યાદ આવી છે મને. ત્યારે પલકને કાંઈ બનાવતા ન આવડતું, પણ લગ્ન થયા પછી તો એક્સપર્ટ થઈ ગઈ. હા, મેરેજ પહેલા છે ને કોઈ વસ્તુ આવડતી જ નહીં. શાકમાં શું શું વસ્તુ નાખવાની આવે, શું કેટલી નાખવાની આવે, વધારે નાખવાની આવે, ઓછી નાખવાની આવે, કઈ ખબર જ ન પડતી. ખાલી એક લોટ બાંધતા આવડતો, એક ભાખરી બનાવતા આવડતી, પછી એક પરોઠા બનાવતા આવડતા. પણ પરોઠા ક્યારેક બનાવતી, ક્યારેક ચટણી વધારે પડી જતી, ક્યારેક હળદર વધારે પડી જતી, ક્યારેક પછી શું વધારે પડી જતું, મગજ સેડા
ઓહો સેડા તો કોઈ દી પડ્યા જ નથી. સેડાને પેલા અંદર ચડાઈ લઉં. પેલા ટેપું પાણી પીવું એમ જ કરતી કેતો એક કરી વન્સ મોર. પેલા જેવું હવે ના આવડે. હાલો શેક કરી પાછો હાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. શું ટેપું તમે બોલો ને. હનિયાના જાવું છે ને બે હાલ 1 2 3 સ્ટાર્ટ. ટીપુ પાણી પીવું. હા ના થોડુંક અલગ થઈ જાય ને. હમ. પેલા આખું ક્યુટ ક્યુટ લાગે. હનિયાના જાવું હનિયા ના જાવું જ જાવું એમ કીધી ને. હનિયા ના જાવું ઈ સારું છે. ટીપુ પાણી પીવું એ તો મસ્ત ત્યારે મારો વોઇસ છે ને એકદમ ક્યુટ ક્યુટ હતું. હવે નથી રહ્યો પેલા જેવું. હવે કયો કાકડા જેવો થઈ ગયો પાપા ઓય હા પડે. બોક્સિંગ એમ તો મને કિરેટા ક્રેટા આવડે છે તને કરાટે આવડે છે. સ્ટાર્ટ હાલો 1 2 3 કોઈ આપણે આમ મારવા જાય ને ત્યારે આપણે એને પેટ ઉપર મારી તો મેં મારી મારી દીધું હોય તો પછી તમે મને અહીંયા મારો તમારે મને અહીંયા મારવાનું હા તો હું તમને પેટ ઉપર મારી હાલ. નો વાગે પછી કોઈ આપણે મારવા આવતો હોય ને તો એનો હાથ આપણે આમ કરી દેવાનો કા લે એમ અને ઈ પેલું હતું ભૂલી ગઈ આમ કરી દેવાનું હાલો. સારું હતું હું મને માર લે મને માર આમ ભૂલી ગઈ મને માર આમ કરી દેવાનું આમ એ રહી ગયો ને કાકડી શું વોક કરતું થાય. આડી ગોટો કરી દે ધબક નહીં. એક તો મને આજે તીખું ખાવાનું મસ્ત મન છે મગ મસાલા એમાં પણ તમે લોટ બાંધશો તમારા રોટલીના આમ એટલે એનો મતલબ કે હું બગાડીશ આજ મારી રોટલી મારા હાથ ખરાબ છે એમ. તો ગાઈસ સૌથી પહેલા આપણે નીચે બેઠી જવાનું. ઓકે બેહી ગયા પછી પછી આપણે છે ને આમાં નાખવાનો લોટ ચારી ચારીને ચારી તો લોટ ચારી લીધું છે. હવે આપણે આમાં નાખશું પાણી. સૌથી પેલા બાયો ચડાય બાયો તારી સૌથી પહેલા બાયો ચડાવી પડે. બાયો ગ્લાસનું મોઢું તૂટલું લાગે. નહીં એ ગ્લાસ બહુ મોટો છે ને એટલે થોડુંક વધારે ઓલું. પછી આ શું કહેવાનું આને મિક્સ કરવાનું. મિક્સ કરવાનું. મગ છે ને થોડા કાચા કાચા લાગે છે ને તો એક સીટી પાછી વગાડી દઈએ કા. તો હવે તેલ કાઢી લીધું છે અને આને આપણે હવે મૂકી દેશું તેલ થોડુંક ગરમ થવા. મગનું શાક બનાવ્યું ને હું એમાં વોલેટ ભૂલાઈ ગયું તો મને અત્યારે મારો જીવ અત્યારે થાય છે કેમ કે પર્સનલ ડોક્યુમેન્ટથી માંડી બધા ડોક્યુમેન્ટ એમાં છે. લોગે પડતો મૂકી દીધો અને એની પાછળ દોડ્યો ચડી જાય તો સારું. વોલેટ ફાઇનલી ખોવાઈ ગયું છે. વોલેટમાં એટલી વસ્તુ હતી ને કે મારે હું કઈ એંગલથી કહું હવે. પૈસા તો ઠીક ચાલો ગયા કઈ વાંધો નહીં પણ વોલેટ કઈ રીતના ખોવાનું તમને કહું. ડોગ માટે સવારના પોરમાં હું છાશ લેવા જતો વોલેટ છે ને હું થારની ઉપર ભૂલી ગયો અને એને છાશ આપતો હતો ને પછી મકાન જોવા માટે અમે એક જગ્યાએ ગયા હતા તો વોલેટ એની ઉપર રહી ગયું તો પછી થાર અમે નીકળી ગયા હાઈવે ઉપર કે ગમે ના પડી ગયું છે અને કોઈકને મળી ગયું છે. બટ ચાલો મળે તો ઠીક હું જઈએ હવે ગોતવા માટે ક્યાંય જગ્યાએ ગયા હતા. મળશે વોલેટ અત્યાર સુધી ન હોય આપો હોય તો આપી ગયું હોત કોઈ. સારું ચાલો વોલેટ તો ખોઈ ગયું છે. અત્યારે સાથ આપણને પેલા ટેન્શન આવે મને લે કે તમારે ધ્યાન ન રખાય કેવું લ્યો કે તમને ખબર પડે એમ કે તમને ખબર પડે બીજી વાર ખોવું. આ વોલેટ છે ને ત્રીજી વાર આ રીતે થયું છે પણ ત્રીજી વાર પડ્યું નથી ઘરમાં જ હોય છે એમ. નહીં એની અત્યારે ટાઈમ વેસ્ટ નથી થતો અત્યારે ટાઈમ વેસ્ટ નથી થતો ખોટો. એમાં ઝઘડો એમાં વોલેટ આપણે ખોવાનું એ ઝઘડો કરશે પણ આપણી વસ્તુ તો આપણે હાચવીને રાખી હવે શકીએ. અત્યારે તો મારા ઉપર તો આખું ઘરનું છે બધું તો એમ ઘર થોડું ખોવાઈ જાય હું તો હાલ સાચતો હોય. તો જઈએ છીએ અત્યારે વોલેટ ગોતવા માટે કે અમે ક્યાં ગયા હતા એ જોવા માટે. ગયા તો એટલામાં જ છીએ પણ ત્યાં હોય તો ઠીક. હવે મને નથી લાગતું હોય હશે. જાય પછી ખબર પડે. ટાઈમ કેટલો થયો ખબર લગભગ કમસે કમ 12 કલાક થઈ ગઈ છે. 11 વાગીને પાછળ રાતના 11 થઈ ગયા દિવસના 11 ગયા તો પૈસા જેટલા જોતા એટલામાંથી લઈ લે કોઈ ઇશ્યુ નથી પણ મારા ડોક્યુમેન્ટ છે ને મને પાછા મળી જાય બસ. ખાસ તો ડોક્યુમેન્ટ છે. હવે પડ્યો છે કઈ એરિયામાં તો કે હું તમને ત્યાં લઈ જાઉં કેમ કે મેં વિડીયો શૂટમાં કર્યું ને હું આમ ગાંડા જેવો આમ વિડીયો શૂટ લઉં છું ના હામું દેખાય વોલેટ બ્લેક
અને પાછું થાર બ્લેક કઈ રીતના દેખાય? પૈસા તો વાત ઠીક છે, પણ મેન વસ્તુ તો એમાં મને પપ્પાએ દીધેલા મારા પૈસા એમાં હતા. મેન તો એ છે. કઈ નહીં, ચાલો હવે પાછા E20 લઈને જઈએ એ બાજુ, કેમ કે આ બાજુ આગળ કોઈ જવાનો ઈરાદો નથી. VI સિમ કાર્ડ ના સુધી ગયા ત્યાં તો હતું જ નહીં. બધે મથી લીધા ભાઈ, વોલેટ નથી મળ્યું. થાકી ગયા વોલેટ ગોતી. વોલેટ અહીંથી ગયા અમે લોકો ઘર જોવા માટે, પછી પાછા આવ્યા તો એ વોલેટ નહોતું પડ્યું. અને હું પાછો ઈ સિમ કરાવવા માટે ગયો તો ત્યારે વોલેટ પડી ગયો. તો પ્લીઝ ભાવનગરની અંદર મારું કોઈ વોલેટ મળી જાય તો તમને દિલથી રિક્વેસ્ટ છે કે પ્લીઝ મારું વોલેટમાં જેટલા પણ પૈસા હોય તમે રાખી લેજો, પણ મારા ડોક્યુમેન્ટ મને પાછા આપજો. અને એમાં કંઈક 1500 રૂપિયા છે, એ મારે પાછા જોઈએ છે. એક બેટા વેમમાં લોક મારું ભૂલી ગયો, કેમ કે એ પૈસા છે ને મારા પપ્પાએ મને આપેલા હતા. બટ કંઈ વાંધો નહીં, ચાલો પ્લીઝ દિલથી રિક્વેસ્ટ છે, જો કોઈને મળે તો પૈસા તમે રાખી લેજો, જેટલા હોય એટલા. મને ખુદને નથી ખબર એમાં પૈસા કેટલા હોય. કાલે સમથિંગ 11,000 હતા. કાલે સમથિંગ 11,000 રૂપિયા હતા. પછી કાલે મેં ડીઝલની ટાંકી ફૂલ કરાવેલું, 4 ઓછા એટલે 6-7 હજાર રૂપિયા, 6-7 હજાર રૂપિયા એમાં હતા. તો ભાઈ મળી જાય તો પૈસા રાખી લેજો, દિલથી કહું છું. બસ ખાલી ડોક્યુમેન્ટ મને દીજો. અને ઓલા 1500 રૂપિયા. તો સારું, ચાલો મારું વોલેટ તો મને નથી લાગતું મારી પાસે પાછું આવે, પણ તમારા બધાના સપોર્ટ હશે તો કદાચ પાછું આવી જશે. તો આઈ હોપ કે આશા રાખું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો એ જગ્યાએ પહોંચાડજો, મારું જરા વોલેટ પાછું અપાવી દઈશ. ચલો ભાવનગર વાસીઓ, હર હર મહાદેવ. વોલેટ મળી જાય પલક? વોલેટ મળી જશે? વોલેટ મળશે એમ? મળી જશે. સબસ્ક્રાઈબરને મળ્યું છે તો મળી જશે. તો ચાલો પહોંચાડી દો સબસ્ક્રાઈબરને કે જે ને અમારું વોલેટ મળ્યું છે. ચલો બાય બાય. થારની ઉપર જ્યારે હું ડોગને દૂધ લઈને આવતા, ડોગ માટે લેવા ગયા હતા. હું બોલું છું, ડોગ માટે સવારના પોરમાં બિસ્કિટ લેવા ત્યારે વોલેટ હું